जो बादल बरसे मैं देखूं तुझे आंखें भर के, तू लगे मुझे पहली बारिश की दुआ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર સ્પેશિયલ પ્રોગ્રામ ગીત સંગીત ગાયકી। આ એવી કળા છે જે કુદરતની બક્ષિસ હોય છે અને આવી જ ગોડ ગિફ્ટ મળી છે ગુજરાતના મ્યુઝિક લવર દર્શન રાવલને। તો આજે વાત કરીએ દર્શન રાવલની સંગીત સફર વિશે ઇન આર સ્પેશિયલ પ્રોગ્રામ ગુજ્જુ રોસ્ટાર। जो बादल बरसे मैं देखूं तुझे आंखें भर के, तू लगे मुझे पहली बारिश की दुआ। દર્શન રાવલ એક એવું નામ જે કાલ સુધી ગુજરાતના એક સાધારણ છોકરાનું નામ હતું, પણ આજે દેશ દુનિયાનું ગૌરવ બન્યું છે આ નામ। જોઈએ કઈ રીતે ગુજરાતનું આ મ્યુઝિક લવર બન્યો રોસ્ટાર। मेरे पास अच्छे नहीं सच्चे सिंगर्स हैं दर्शन की तरह। मेरा दिन भी तू, मेरी शाम तू, मेरे रात के सपनों में तू, मेरी आहटें तेरा नाम ले, ये बात तू मान ले। 100 साल का मेरा एक दिन हो जिसमें तेरी तस्वीरें ना हो। ओ मेरी जान तुम हो कहाँ, ढूंढे तुझे मेरा दिल। मेरी पहली मोहब्बत, पहली मोहब्बत, पहली मोहब्बत है वो मेरी पहली मोहब्बत, पहली मोहब्बत। इसे कहते हैं रॉस्टार, रॉस्टार एकदम ओरिजिनल मेरी तरह। ગુજરાતનો એક તાજગી સભર એવો યુવા અવાજ જે આજે દેશનો ચહીતો બન્યો છે। આખા ઇન્ડિયાને રેપની રમઝટમાં રાજતા કરનાર રોક સ્ટાર હની સિંહ, આઈ મીન ધ યોયો હની સિંહ નીકળ્યો પોતાના રો સ્ટારની ખોજમાં અને ગુજરાતના દર્શન રાવલના ઇનોવેટિવ મ્યુઝિકે ઇમ્પ્રેસ કર્યો આ યોયોને। तेरी आंखों से हुई यारियां चलते चलते यूं ही, मेरी आंखों में तेरी आंखों से आप बीती कहीं। तेरी आंखों के पीछे पीछे हम पगले से चल पड़े, मेरी आंखें अब दिल के चक्कर में कुछ भी ना सुनती है। दिल ये धोखाधड़ी कर देगा, सोचा न था इतनी ये गड़बड़ी कर देगा, सोचा न था ऐसी मुश्किल खड़ी कर देगा, सोचा न था। મ્યુઝિકને પોતાનો ફર્સ્ટ લવ માનતા દર્શન રાવલમાં યોયોને મળ્યો પોતાનો રો સ્ટાર। और इसने वीडियोस हमें भेजे थे इंटरनेट पे, हमारी टीम ने 2 महीने रिसर्च किया, इसका सुना और फाइनली इसको लेके जा रहे हैं हम मुंबई। वहाँ पे इंडिया रॉस्टार होगा, बहुत बढ़िया गाता है और गुजराती पिक्चरों के अंदर बहुत म्यूजिक दिया है इसने। तो फिर मैंने कहा चलो गुजरात से बहुत प्यार है मेरा, आप ही તો આ રીતે ઓનલાઈન સિલેક્શન થયું દર્શનનું અને યોયો સાથે સુર છેડ્યા દર્શને। તો દુનિયાને રેપ કરાવતા યોયો પાસે દર્શને ગવડાવ્યું ગુજ્જુ ગીત। જાગર માલણ જાગ, જાગર માલણ જાગ, જાગર માલણ જાગ, જાગર માલણ જાગ, જાગર તારો મેરો જગાવે, જાગર માલણ જાગ, જાગર तारो सीख लिया। चलो 14 हफ्ते में बढ़िया, मेरे को सीखने को बढ़िया मिला, मैंने वही चाहिए। ત્યારે દર્શન પોતે શું કહે છે રો સ્ટારમાં પોતાના સિલેક્શન વિશે, શું છે દર્શનનું આગળનું વિઝન? જે હું યુએસ હતો, મારી ફ્રેન્ડ કે એક રિયાલિટી શો થઈ ગયો છે જેના અંદર પોતાનું મ્યુઝિક વાંચ્યું છે। તો મેં મારું જેટલું મેં પોતાનું કામ કર્યું, મેં સોંગ્સ બનાવ્યા છે પોતાના, મેં અપલોડ કર્યા અને થોડા ટાઈમ પછી એ લોકોએ મને કોલ બેક કર્યો અને મારું ડિટેલિંગ વર્કમાં મેં જે
આટલું બી ડિટેલ કામ કરું કેટલા શો કે મારા લાઈવ શો મારો રો અવાજ કે કંઈ પ્રોસેસ તો નથી ને મારા પુસ્તકની અંદર એ બધું જ રો માંગીને એન્ડ આફ્ટર ઓઇલ પછી હું યુએસથી પાછો આવી ગયો અને આજે આઈ વોઝ વર્કિંગ ઇન માય સ્ટુડિયો મેં દરવાજો ખોલ્યો નોક કર્યો અને મારા ઘરના અંદર 10 કેમેરા હની સિંગ રોડ પર લોકોની ભીડ જીતવા કરતાં હું મારા ઉપર વધારે ફોકસ કરીશ જીતવા કરતાં હું શીખવા જઈશ હું કંઈ નવું કરીશ મારા અંદર જે છે હું શો કરીશ પછી તો બધું જ પીપલ એ લોકોને કેવું લાગે છે બધાને કેવું લાગે છે अब तुम ही हो मेरी जिंदगी अब तुम ही हो ओ चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो अब तुम ही हो मेरी आशिकी अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी। તો આ રીતે ગુજરાતનો દર્શન રાવલ પહોંચ્યો રો સ્ટારની રેસમાં। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ। તો રો સ્ટારની રેસમાં તો પહોંચી ચૂક્યો છે આ અમદાવાદી બોય, પણ કેવી રીતે શરૂ થઈ દર્શનની સંગીત સફર? દર્શનના સંગીત પ્રત્યેના પ્રેમની શું છે કહાની? આવો જોઈએ। પુત્રના લક્ષણ પારણામાંથી એ જ રીતે રો સ્ટારના આ રેસર દર્શનનો સંગીત પ્રેમ પણ નાનપણથી જ પરખાવા માંડ્યો હતો। જે ઉંમરે સામાન્ય બાળકો રમકડા અને ગેમ્સ સાથે રમતા હોય એ ઉંમરે દર્શને દોસ્તી કરી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે। અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર હાથ અજમાવતો દર્શન જાણે નાનપણથી જ પોતાના ઝળહળતા ભવિષ્યનો ખ્યાલ આપી રહ્યો હતો। એક શિક્ષક રહી ચૂકેલા દર્શનના મમ્મી દીકરાની પ્રતિભાને નાનપણથી જ ઓળખી ગયા। નાનો હતો ત્યારથી જ એને કલામાં અને સંગીતમાં ને એમાં રસ તો હતો જ, અને નાટ્યકળામાં પણ એટલો જ રસ હતો। અને અમે એ વખતે ગાંધીનગર રહેતા સેક્ટર 7માં, તો બાજુમાં વૈભવ પંડ્યા હતા, એમનું મકાન હતું ને એમાં એ સંગીતનું બધું ક્લાસ છોકરાઓને આપતા। તો એ વખતે નાનો હતો ત્યારે મને કહે કે મમ્મી આમાં મારે જવું છે અને મારે ડાન્સ શીખવો છે, મારે સંગીત શીખવું છે, મારે ગાવું છે, અને મમ્મી તું મને આમાં મૂક। તો એ વખતે મારી પાસે ટાઈમ હતો નહીં એટલે હું ફાળવી શકતી નહોતી અને એને ન્યાય આપી શકતી નહોતી। દર્શનના બેકગ્રાઉન્ડ પર એક નજર કરીએ તો દર્શન રાવલના પિતા રાજેન્દ્ર રાવલ એક જાણીતા પત્રકાર અને રાઇટર છે,
જ્યારે તેના મમ્મી ગાંધીનગર જિલ્લાની અર્જુનપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય હતા. દર્શને પ્રાથમિક શિક્ષણ અમદાવાદ ગાંધીનગરની શાળાઓમાં લીધું. તે એસજીવીપી સ્વામિનારાયણ સ્કૂલનો વિદ્યાર્થી હતો. ધોરણ 10 થી 12 સુધીનું એજ્યુકેશન દર્શને અમદાવાદની એચબી કાપડિયા સ્કૂલમાંથી મેળવ્યું. આ સ્કૂલમાંથી દર્શન અમેરિકામાં નાસાના પ્રવાસે ગયો અને આ પ્રવાસે જાણે દર્શનના આત્મવિશ્વાસના દરવાજા ખોલી નાખ્યા. दर्शन के लिए तो ऑलवेज बेस्ट विशेस. इनफैक्ट ही वॉज वन ऑफ आवर फेवरेट स्टूडेंट. काफ़ी बबली चाइल्ड था, स्टूडेंट था जब से वो स्कूल में था, एंड ऑलवेज विद अ वेरी पॉजिटिव एटीट्यूड, एंड वी हैव अ हार्ट फेल्ट बेस्ट विशेस है उसके लिए हमेशा. दर्शन मेरे साथ नासा आया था. हमारी ग्रुप गुजरात में से पहली ग्रुप थी जो नासा के लिए गई थी, एंड 17 स्टूडेंट्स में ही वॉज वन ऑफ देम, और तब वो 8th स्टैंडर्ड में था. एंड आई रिमेम्बर नासा में भी उसने हम काफ़ी सारे कॉम्पिटिशन्स वगैरह होते थे, काफ़ी कंट्रीज ने पार्ट लिया था, एंड नासा में भी उसने जो भी ग्रुप में जाता था उसने वहाँ पे हमेशा एक्सेल किया है, और काफ़ी नवी चीज़ें उसको हमेशा ट्राई करनी थी. सो एट टाइम्स तो मुझे दर्शन को इतना ज़्यादा एनर्जेटिक और एंथुसियास्टिक होता था कि मुझे बार बार कभी कभी उसको थोड़ा रोकना भी पड़ता था. ओके, लेट अ चांस कम एंड देन वी विल डू इट. बट ही वॉज ऑलवेज वेरी ईगर टू लर्न न्यू थिंग्स. ટીચર્સ અને પ્રિન્સિપલની સાથે દર્શનની સ્કૂલના સ્ટુડન્ટ પણ દર્શનને એક આદર્શ માનવા लाग्યા છે. દર્શનની ટેલેન્ટ અને તેનાથી મળેલી પોપ્યુલારિટી સ્કૂલના બીજા સ્ટુડન્ટ્સ માટે પ્રોત્સાહન બની છે. એક રિસ્પોન્સિબલ ફાધર તરીકે દર્શનના પિતા શ્રી રાજેન્દ્ર રાવલને દર્શનના ટેકનિકલ ફિલ્ડ કરતા સંગીત પ્રત્યેના ઇન્ટરેસ્ટને કારણે હંમેશા ચિંતા રહેતી. તેમણે ઘણું ટ્રાય કર્યું દર્શનને એન્જિનિયર બનાવવાનો, પણ દર્શનની અંદરના રોક સ્ટારને બહાર આવતા રોકી ન શક્યા. ગાંધીનગરની અંદર જે સ્કૂલમાં મૂક્યો ભણવા માટે, ત્યાં સંકીર્તન સ્વામિનારાયણ સ્કૂલનું ચાલતું હતું. એટલે એનો રસ, એનો વલણ એ વધારે એમાં કેન્દ્રિત થયું. એમને લાગ્યું કે આ ભણવા કરતાં આમાં ઇતર પ્રવૃત્તિઓમાં વધારે એક્ટિવ છે. એટલે સામાન્ય રીતે આપણે એવું હોય કે ભાઈ 12મા ધોરણ સુધી છોકરું ભણી દે પછી એને ફ્રીડમ આપવું. એટલે અમે એના પર અંકુશ કર હું ખુદ એના પર અંકુશ કરતો હતો. હું તમને એક સરસ કહું કે એ ગિટાર વગાડતો હતો. એને કહ્યું મને ગિટાર લાવી આપું. એટલે શરૂઆતમાં અમે એક નાનકડું એને ગિટાર લાવી આપ્યું. પછી એ સતત લગભગ ટાઈમ ગિટાર જ. એટલે એક વખતે મારું બી મગજ બગડેલું, એટલે મેં એનું ગિટાર તોડી નાખ્યું કે ભાઈ તું ગિટાર જ વગાડ કરવાનો હોય તો પછી આ મોગીદાટ સ્કૂલોમાં જવાનો કોઈ અર્થ નથી. એ રડ્યો બી ખરો, મેં તોડી નાખ્યું. મને એમ હતું કે હવે આ તોડી નાખ્યું એટલે થોડો ગિટારને પકડવાનો છે. એ કોલેજની કેન્ટીનનો હીરો હતો કે જે અમને એક વર્ષ પછી ખબર પડી કે જ્યારે પરિણામ આવ્યું ત્યારે અમને પ્રિન્સિપાલને કહ્યું કે ભાઈ આ માણસ ટેકનિકલ માણસ નથી, આ તો મ્યુઝિકનો માણસ છે. ધોરણ 12 પછી દર્શને એલજી એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ લીધો, પણ તેમાં તેનું મન ન લાગતું, જેથી એન્જિનિયરિંગ અધવચ્ચે છોડીને જીજી ઇન્ટરનેશનલ આર્ટ્સ પરફોર્મન્સમાં ડિગ્રી કોર્સમાં અભ્યાસ શરૂ કર્યો, જ્યાં દર્શન ઇન્ડિયન વોકલ શીખે છે. દર્શનના પેરેન્ટ્સની ચિંતા તેમની રીતે યોગ્ય હતી, પણ સંગીતમાં જ નામ બનાવવા જન્મેલા દર્શનને છેવટે તેમણે ઉડવા માટે સંગીતની દુનિયાનું આકાશ આપી જ દીધું. જોકે દર્શનના ફ્રેન્ડ્સ દર્શનના સંગીતના પહેલેથી ચાહક હતા. ગિટાર લઈને દર્શન જ્યારે ફ્રેન્ડ્સ સામે પોતાના મ્યુઝિક અને સિંગિંગનો જાદુ ચલાવતો, ત્યારે તેના ફ્રેન્ડ્સ ઝૂમી ઉઠતા અને તેને ટ્રુ રોક સ્ટાર કહીને મોટિવેટ કરતા. પોતાનું બેન્ડ ચલાવતો દર્શન પોતાના મ્યુઝિકલ કરિયર માટે ખૂબ જ પેશનેટ અને હોપફુલ હતો, અને તેની યુનિક ટેલેન્ટે તેને સાથ આપ્યો તેના સપના સાકાર કરવામાં. હંમેશા જોયફુલ અને મસ્તીમાં રહેતા દર્શન સાથે તેના બેન્ડ ફ્રેન્ડ્સ પણ ખૂબ એન્જોય કરતા. અમે આઉટ ઓફ ગુજરાતના જ્યારે શોઝ હોય બેઝિકલી તો અમુક વાર ટ્રેનમાં જર્ની હોય કાં તો ફ્લાઇટમાં જર્ની હોય તો એ જર્નીમાં અમે બહુ જ મસ્તી કરીએ, અને મેઇન તો મસ્તી એ થાય કે અમુક વાર પેસેન્જર્સને પણ એટલી મજા આવી જાય ને કે એ પણ અમારી સાથે હળીભળી જાય. અમુક વાર નાના ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમ કે મેલોડિકા છે કે ગિટાર છે કે જે ઇઝીલી હેન્ડી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કાઢીને અમે આમ લાગે કે ચલો બધા ફ્રેશ છે ને આમ કોઈ સ્ટેશને ટ્રેન ઊભી રહે તો થોડી મસ્તી પણ કરીએ, પ્લે કરીએ, ત્યારે ઘણો અમને આનંદ થાય ને બહુ મજા આવે. અને કોઈ પણ એજના હોય કે ચલો યંગ ક્રાઉડ હોય કે
ઓલ્ડ એજ પીપલ હોય, પણ એમને પણ અમારી સાથે ઘણી મજા આવતી હતી. અને અમે બહુ જ આમ મસ્તી, એટલે હદ બહારની મસ્તી. હોટેલ્સમાં જ્યાં સ્ટે કર્યો હોય એ હોટેલ્સમાં બી અમે આમ કહીએ ને કે ધૂમ મચાવી દઈએ, આમ એટલી મસ્તી કરતા હતા. મ્યુઝિકલ ટૂર હતી, તો મને શું થોડુંક આમ એરક્રાફ્ટનું નોલેજ છે. તો જેવા હું રાજ ને દર્શન બેસીએ ને, પછી રાજને અને દર્શને થોડુંક એવું નોલેજ આપી દઉં ને કે એ લોકોને આમ એકદમ ટેન્શનમાં આવી જાય કે ક્યાં બેઠા આપણે. તો એ રીતની જે મુવમેન્ટ હતી ને, એમાં એક વખત અમે આઈ ગેસ બેંગ્લોર જઈ રહેલા, અને અમે થોડું એવું કહી દીધેલું કે આવું થાય ને તો પ્લેન ક્રેશ થઈ જાય છે ને આ થઈ જશે ને. તો દર્શન એટલો બધો ટેન્શનમાં અને આ ભાઈ બી ટેન્શનમાં, કે જેવા હોટલ ઉપર ઉતર્યા અને ભાઈ એકદમ સૂઈ ગયા. કે એટલે અમુક વખત એવા ફન્સ બી અમે કર્યા છે ને, કે અમુક વખત યાદ કરીને, જેમ પેલું ઇન્સિડન્ટ કીધું અમે પેમેન્ટ્સનો બહુ જૂના, એ બી યાદ કરીને એક અમે આ મ્યુઝિકલ ટૂર કરેલી એ બી યાદ કરી આજે. તો શું આવી જાય, બહુ જ બધા ઇન્સિડન્ટ છે, કારણ કે ટ્રાવેલિંગ વખતે થાય. અત્યાર સુધીમાં દર્શને 2 ગુજરાતી અને 2 ઇન્ટરનેશનલ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જૂનમાં દર્શન અમેરિકાના શિકાગો, ન્યુયોર્ક અને ઇન્ડિયાના શહેરોમાં સફરે ગયો હતો, જ્યાં ગુજરાતી ગીતોમાં ઇંગ્લિશ મ્યુઝિકનું રિમિક્સ કરી વેસ્ટર્ન મ્યુઝિક લવર્સને પણ ઇમ્પ્રેસ કર્યા દર્શને. મહેસાણાના વિજાપુરના વતની દર્શને અમદાવાદના નારણપુરામાં શિફ્ટ થયા બાદ પણ પોતાની સંગીત સફર ચાલુ રાખી. જાતે સોંગ લખતો, જાતે કમ્પોઝ કરતો અને જાતે ગાતો આ ગુજ્જુ રોક સ્ટાર દર રવિવારે ઇન્ડિયાઝ રો સ્ટારમાં પોતાના સુરોનો જાદુ ચલાવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો દર્શને ગાયેલા અને કમ્પોઝ કરેલા કેટલાક ગીતો માણીશું આફ્ટર અ શોર્ટ બ્રેક. जो बादल बरसे मैं देखूं तुझे आंखें भर के, तू लगे मुझे पहली बारिश की दुआ. आने दवा पीवी बહુ બોરિંગ લાગે છે. આ મને હંમેશા દૂધમાં દવા ભેળવીને પીવડાવે છે. એને એક ખબર જ નથી પડતી. પરંતુ આ મને પીવડાવીને એમને એટલી ખુશી મળે છે કે એમની પોલ ખોલવા મન નથી માનતું. તે કઈ કહ્યું કે? ના, કાઈ નહીં, સારું છે, બહુ સારું છે. ઓકે. સાથી યોગ્ય હોય તો કિસ્મત ખુલી જાય છે અને જિંદગી ખીલી જાય છે. ફેડરલ બેંક, આપની પરફેક્ટ બેંકિંગ પાર્ટનર. डब्बानी तपेली डब्बा डब्बानी तपेली वाड़की पतेली वाड़की पतेली. दीवारों को बचाना है तो लीकेज की जड़ तक जाओ. मैं आपको दिखाऊं हाउ. आम पाइप नहीं, एस्ट्रल पाइप लगाओ. स्ट्रॉन्ग नहीं, एस्ट्रल स्ट्रॉन्ग लगाओ. જ્યારે વિવેલ નું પોષણ લાવે અંદરથી નિખાર, તો દુનિયા કહે સ્વીટ સ્વીટ ને મીઠી એવી પ્યારી પ્યારી સોફ્ટી જેવી. વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ. એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा. સોમવાર અને અમાસનો શુભ સંયોગ એટલે સોમવતી અમાસ. ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवे. સ્ફટિક શિવલિંગની પૂજા અપાવશે સમૃદ્ધિ. ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा. ગ્રહોની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો દિવસ. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा. અશાંત પિતૃઓને શાંત કરવાનો દિવસ. भयंकर दिगिरारा. કુબેરનો ભંડાર પ્રાપ્ત કરવાનો દિવસ એટલે સોમવતી અમાસ. જોવાનું ચૂકતા નહીં અમારી વિશેષ રજૂઆત સોમવતી અમાસે શિવની મહાપૂજા માત્ર ભક્તિ સંદેશ પર. અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો KTM દ્વારા સ્ટન્ટ શો, જેમાં જોવા મળ્યા અમુક એવા સ્ટન્ટ્સ કે જે હતા એડવેન્ચરસ અને થ્રિલિંગ, અને
સાથે વાત કરીશું BMW ની સ્પોર્ટ્સ કાર Z4 વિશે પણ। તો જોવાનું ચૂકતા નહીં ઓટો શો નો આજનો એપિસોડ ઓનલી ઓન સંદેશ ન્યૂઝ। You are gold. You are diamond. You are pearl. So pure. So precious. So priceless. You are special. And you deserve the best. Joya Lucas, world's favorite jeweler. Women, we salute you. Boss meeting starts in 15 minutes. Rush. Power living through the week. Easy relaxing through the weekend. The stunning new Zest with advanced Connect Next technology and the Revitron 1.2T turbocharged petrol engine. Zest up your life. Zest from Tata Motors. कभी जो बादल बरसे मैं देखूं तुझे आंखें भर के, तू लगे मुझे पहली बारिश की दुआ। વેલકમ બેક ટુ ગુજ્જુ રો સ્ટાર। આજની જનરેશનને કયા પ્રકારનું મ્યુઝિક ગમે છે એ દર્શન બખૂબી જાણતો અને એને ટ્રેડિશનલ મ્યુઝિક સાથે રિમિક્સ કરીને મ્યુઝિક સાથે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે દર્શને। તો એન્જોય કરીએ દર્શનના અવાજમાં બીજા કેટલાક ગીતો। तेरी आंखों से हुई यारियां चलते चलते यूं ही मेरी आंखों ने तेरी आंखों से आप बीती कहीं। तेरी आंखों के पीछे पीछे हम पगले से चल पड़े। मेरी आंखें बदल के चक्कर में कुछ भी ना सुनती है। दिल ये धोखाधड़ी कर देगा, सोचा न था इतनी ये गड़बड़ी कर देगा। सोचा न था ऐसी मुश्किल खड़ी कर देगा, सोचा न था। फरेबी है और हम सरफरेबी है, प्यार व्यार हम नहीं जानते। सीधे साधे लगते हो फिर क्यों ऐसे ठगते हो, लगते हैं क्या नादानी से। इसे तो माफ कीजिए ना, ये दिल जरा सा है न ठल्ला, इरादे है बेईमान से। दिल ये धोखाधड़ी कर देगा, सोचा न था इतनी ये गड़बड़ी कर देगा। सोचा न था ऐसी मुश्किल खड़ी कर देगा, सोचा न था। कानों में कहीं रोशन दानों से कहीं झनके तेरी आवाज है। सादा ना ये है कहे चुप भी ना है ये रहे, आंखों का ये अंदाज है। चलो मियाँ हो गया गला, नींदों में देखो ना फिसलना, ख्वाबों पे तुम चला देर से। ये धोखाधड़ी कर देगा, सोचा न था इतनी ये गड़बड़ी कर देगा। सोचा न था ऐसी
मुश्किल खड़ी कर देगा सोचा ना था हम तेरे बिना नहीं सकते देखना क्या वजूद मेरा तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा क्योंकि तुम ही हो अब तुम ही हो मेरी जिंदगी अब तुम ही हो ओ चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही તો દર્શને તેની ટેલેન્ટ અને લક તો સાથ આપી જ રહ્યા છે. હવે તેને જરૂર છે આપના કિંમતી વોટની. તો ચાલો આ ગુજ્જુ રોસ્ટારને બનાવીએ ઇન્ડિયાઝ રોસ્ટાર. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ સ્પેશિયલ પ્રોગ્રામ. મને આપો રજા. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. जो बादल बरसे मैं देखूं तुझे आंखें भर के तू लगे मुझे पहली बारिश की दुआ નમસ્કાર. ભક્તિ સંદેશની વિશેષ રજૂઆત સત્યમ શિવમ સુંદરમમાં હું અંકિત આપનું સ્વાગત કરું છું. ચતુર્માસનો પવિત્ર એવો શ્રાવણ માસ પૂર્ણતાના આરે છે. સોમવતી અમાસ સાથે આવતીકાલે શિવોપાસનાનું આ પર્વ પૂર્ણ થઈ જશે. ત્યારે આજે આપણે શ્રાવણના આ પર્વ પર શિવજીના અતિ પ્રાચીન એવા અનોખા શિવાલયના દર્શન કરીશું, જ્યાં થાય છે સૂર્ય સ્વરૂપ મહેશની અતિ અલભ્ય પૂજા. તો આવો શ્રાવણની આ ભક્તિમય ઉજવણીનો પ્રારંભ કરીએ આરતીથી.